ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પૈસાની બાબતને લઈને યુવકે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। પાલિતાણામાં પરિમલ સોસાયટીમાં રહેતા યુવકે ઉછીના આપેલા પૈસા પાછા નહીં મળવાને પગલે કંટાળીને ઝેરી દવા પી લેતા પાલિતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે પોતે આપેલા પૈસા પરત ન મળવાને કારણે લાગી આવતા દવા પીધી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। આ બાબતે યુવકના ભાઈએ માહિતી આપી હતી। સલીમભાઈ એમને રજાકભાઈ મહેબૂબભાઈ મકવાણા પરિમર રહે છે પરિમર સોસાયટીમાં એમની પાસેથી કંઈક 4-4.5 લાખ રૂપિયા લેવાના છે અને જામનગરની એક પાર્ટી છે એજાજભાઈ ખપી એમની પાસેથી 3 કે 3.5 લાખ રૂપિયા લેવાના છે। એ અનુસંધાને એમણે દવા પીધેલી છે બરાબર અને 3.5 થી 4 વર્ષથી એ એમની પાસે પાલિતાણા પરિમલ સોસાયટીમાં રજાક મકવાણા નામનો જે વ્યક્તિ છે ને એમની પાસેથી 3 થી 4 વર્ષથી એ એમની પાસે ધક્કા ખાતો હતો અને આજનો એનો વાયદો હતો કે હું તમને આજે પૈસા આપીશ અને વારંવાર આવી રીતે કહે છે અને આજે એમણે એમ કીધું કે ભાઈ પૈસા કંઈ નથી આપવાના તારે થાય એમ કરી લે છે એમ અને વારંવાર મારવાની ધમકી આપે છે તું પૈસા લેવા પાલિતાણા આવીશ હું તને જાનથી મારી નાખીશ વારંવાર આવી રીતે કરે છે અને એજાજભાઈ ખપ્પી જે છે એમની પાસેથી પૈસા લેવાના છે જામનગરની પાર્ટી છે એમની પાસેથી પૈસા લેવાના છે વારંવાર આવી રીતે માનસિક ટોર્ચરિંગ કરે છે અને પૈસા કાંઈ આપતા નથી।